જય માતાજી ગાઈસ, હવે તો એ રહેશે હલવા કંપનીમાં ડાયરેક્ટ એ રહેશે. આ પવને તો નહીં લઈને આવી ગયા. બાકી અમે તો આ જો એક જો લુકડો લાવ્યા હતા એમને કીએ છે રણજી, આ રવિભાઈ, વિશાલ અને આ રણવીર જઈએ આગળ. જોમ જોમ આગળ જઈએ એમ તો બ્લોકમાં બતાવીએ. બરોબર. તો ગાઈસ અમારે તો બાઈક ચાલે એવું નતું તે મેં લીધું હોટલે. આમાં પવનભાઈ લઈને આવી ગયા હતા બાઈક, એટલે સેટિંગ થઈ ગયું. હવે બાઈક થઈ ગયો. પૈસા નતા પેટ્રોલ નતું અને જઈએ રોમા ભરોસે જઈએ. એ પૈસા તો નહીં, પણ હવે હલુઆ બહુ બધા પબ્લિક આવે છે, અમે જઈએ દર્શન કરીએ, બીજું પડીએ છે તો આગળ બતાવીએ. અમે જઈએ આખી કરીએ. બરાબર. હવે આગળ જઈને બતાવીએ. એ હવે દવાજીની બાઈક આગળ. જય બાબારી. જય બાબારી. તો અમે આવી જઈએ તારે ગોમ બહારથી. એક મિત્ર આવે ભાઈબંધ, એને લેવા ઉભા રહ્યા છીએ. એનું નક્કી નહીં, પણ ફોન કરીએ. ગોમ બહારથી આવીને ભાઈ રણવીરભાઈ બોલો કાકો. આપણે આવી ગયા ત્યાં હવે. હા, મારા રવિભાઈ બોલો બોલો. બંધ કર. ના બોલો. ના બોલો બોલો. ભાઈ થોડું બોલતો તો યાર રણવીર બોલતો તો બાકી ન બોલવા દે. રણવીર બોલતો તો કેમેરો ફેરવો રવિ નાચવાજી. બોલો બોલો રણવીરભાઈ બોલો. રણવીરભાઈ બોલો કહીએ. રણવીરભાઈ બાઈક આવી તો રવિભાઈ કોક કહી દે. ગાંધીનગર આબાદ જવાનો રસ્તો. અમારા ઇલુભાઈ ને અમિતભાઈ બે મિત્રો આવી ગયા. હવે જઈએ હલુઆ ગોમ બહારથી ઉભા છીએ. લોકેશન તમે જોઈ લો. આબાદ નેજા પર આવેલા. આ મકાન મંદિર વલ્લા વચ્ચે દર્શન કરવા આવજો. હોય તમે આવો તો કોઈક દિવસ. અને આ ગાંધીનગર જવાનો રસ્તો અને આ બાજુ વિજાપુર. તમે વિજાપુરથી આવો તો હલુઆ જવા માટે ગોમ બહારથી આવી અને ડાબી બાજુ વળી જવાનું. આ નેજાનું તોરણ છે હોય એ રસ્તે વળી જવાનું. ગાંધીનગરથી આવો તો જમણી બાજુ વળી જવાનું. અમારા અમિતભાઈ ને ઇલુભાઈ બે જણા આવી ગયા, જેની અમે રાહ જોઈ રહ્યા હતા. અમિતભાઈ બોલો કાક. બોલો કાક. ઇલુભાઈ હાય કહી દો. ખાલી હાય કહી દો. હાય કહી દો ઇલુભાઈ. તો જઈએ હલુઆ. તમારો ઇંતજાર કરતા હતા અમે. ભાઈ ફાઇનલી તમે મળી ગયા. હવે આપણે જઈએ. બરોબર. તો ગાઈસ અમે જઈએ હવે. તો બતાવીએ આગળ. તો મંદિરે જઈને મળીએ. જોતા રહેજો. જોતા રહેજો. જય માતાજી. જોતા રહેજો પાછા. જતા ના રહેતા. લોકેશન જોઈ લો ગાઈસ, એક નંબર લાગે. વાતાવરણ રસ્તો બસ્તો જોઈ લો, એક નંબર લાગે. લોકેશન ફોટા પાડવા હોય તો એ મજા આવે એવું. રવિભાઈ ને પાછળ આવે કોક કહેવા માંગે. બોલો રવિભાઈ. શું લોકેશન? જગમાલભાઈ નહીં બોલી શકે. આગળ આલુવાનું બોર્ડ મારેલું ગાઈસ. તો જમણી બાજુ વળી જવાનું આગળ. અને સીધું જવું હોય તો સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક હલવા જવા માટે જમણી બાજુ વળી જવાનું. લોકેશન જોવા ગાય છે એક નંબર. સિંગલ પટ્ટી રોડ પણ ફોટા પાડવા માટે, વિડીયો બનાવવો હોય મજા આવે એવું. હવે આગળ જઈને બતાવીએ. બરાબર. તો મળતા રહેજો. આ ઇલુભાઈને એક વખત બતાવી દઈએ. ઇલુભાઈ અમારા ટીમના મસ્ત મોજીલા મોડા છે. ઇલુભાઈ બોલો બોલો કઈ યાર. ઇલુભાઈ કોઈ બોલતા જ નહીં. આગળ જઈને બોલજે. આગળ જઈને મળીએ ગાય. તો આપડે હલુઆ પહોંચી જઈએ. બાપુ ફાઇનલી અંબુરના બાપુ મળી ગયા અમન. વાઘ અંબુરના વાઘ આ રે. તમે ચિયા ટાઈમે આવી ગયા? તો હલુઆ આવી જઈએ આપણે. બરાબર. દર્શન કરીને આવીએ તાન. વાહ ક્યાં મુસ્કુરાહટ હે. તો આપણે જોઈ લે હલવા આવી ગયા કમ્પ્લીટ. આપણે પહોંચી જઈએ. બરાબર. પબ્લિક આ વખત ઓછી આમ તો બહુ આવે. અરે આવો તો બહુ પબ્લિક જોવા મળે. આવો ઉપર મંદિર
આગળ જઈને બતાવીએ અંદર જઈને તમને દર્શન કરાવીએ. તમે દર્શન કરી લો, અમે દર્શન કરી લઈએ. તો ટીમ તો અમારી ટીમ તો ઊભી જ રહેતી નહીં, આગળ આગળ દોડ જ કરે. તો હવે અંદર જઈએ પછી બતાવું આગળ તમને, બરાબર. કમલભાઈ તો ભૂખ્યા થયા હતી, પ્રસાદી મને લાવો, મને ચોરી આલો પ્રસાદી ખાવા. જોઈ લો, દર્શન કરી લ્યો. મેં તો કરી લીધા દર્શન, હવે તમે કરી લ્યો. ચોલ્લો કર્યો હોય મને હવે ચોલ્લો કર્યો તે કોઈ લેવાનું હોય મેળો હોય તી ચોથી એવું જ લેવાનું સંજુ સંજુ ના ચોલ્લો કરવા વાળા ભાઈ હું તો મૂકે મૂકવા માટે જ બનાવું મૂકે. અરે ફરી ફરી બધા ચોલ્લા કરે 10 રૂપિયા ઉઘરાવા મંડ્યા હોય આઈનો અરે દક્ષિણા. તો આ બાજુ વરસાદ અંધાર્યો હતો, હવે અમે નીકળીએ ઘરે. રવિભાઈ વરસાદ અંધાર્યો તો કરશું કેવાડો ઘેર જવું પડે, જેમ કોઈ વન સાધન મળતો નહીં. અમારે વિજાપુર જવાનું અને અમે સાધનમાં આવીએ લોધરાથી, તો કરીએ કરવું પડશે. પણ અરે ફોટો પાડવામાં ઊંચા આવતા નહીં, ત્યારે વરસાદ આવે અંધારી. તો હવે જઈએ, મળીએ આગળ. જય બાબાની. મંદિરથી નીકળીએ એટલે ઉતરતી વખત આટલા થઈને આવવાનું. લોકેશન લાગે જોરદાર, જોઈ લે તમે અલુવાનું લોકેશન. પબ્લિક બધી ઘેર જાય હવે, કારણ કે વરસાદ અંધારીને આવે. તો રવિભાઈ ને જગમલભાઈ 2 જણા એકલા ચા પીવા આવતા રહ્યા, મને તો કીધું નહીં. જગમલભાઈ આપણી ભરજો. આ જો એકલા મને કીધા વગર આવતા રહ્યા. હો જો ખેંચો એ ચા. થેન્ક યુ જગમલભાઈ. ચા બા પી લઈએ તાન પછી ને કરીએ. તો અમે તો આવી ગયા છીએ અમારા બાઈકો જોડે, પણ અમિત ને એલું બે આયા નહીં, શોર્ટાઈ ચાલુ થઈ ગયા. હવે પલળતું જવાનું ના થાય તો સારું, ને થેલી લાયા નહીં, ફોને પલર છે, પવનને આયા નહીં. આને તો બાઈક ઉપર બે ગયા, પણ મારે પવન વગર કેવી રીતે જવાનું? તો મારે પવનને ફોન કરવો પડશે. તો મળીએ આપણે આગળ, હું પવને ફોન કરીને બોલાવું. તો અમે તો અંબોર આવ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો. જો વરસાદ કરાઈને પડવા માંડ્યો, જોઈ લ્યો. તો આપણે અંબોરા શિવ રેસ્ટોરન્ટમાં બેઠા છીએ. ગોટા મંગાયા, અમારા જન્મથી ગયા ગોટા લેવા. તો વરસાદના મોસમમાં મસ્ત ગોટા કાઢ્યું, અને પછી વરસાદ ઓછો થાય, બંધ થાય તો ઓછું થાય, પછી ને કરીએ. જબલું કશું હોય નહીં અમારી જોડે, ફોન પ્રોટેક્શન માટે કે પૈસા પ્રોટેક્શન માટે. એટલે હાલ નેકરા એવું નહીં. તો હજી ગોટા ખાઈને પછી અમે નીકળીએ. તો રવિભાઈ શું કહેવા માગશે? કયો કોઈ નહીં, ગાઈ ત્યાં ગોટા ખાઈએ છીએ, મળીએ તો ખાઈએ હજી તો આપણે ગોટા જગમાં આપણે ગોટા લેવા ગયા. તો ગાઈ આવું જગમાં બતાવીએ, જગમલભાઈ ગોટા લઈને આવે એટલે બતાવીએ તમારે, ગોટા લઈને આવે બતાવીએ તમારો 2 મિનિટ ખાલી. તો ફાઇનલી જગમલભાઈ અમારા ગોટા લઈને આવી ગયા. તો અરે નહીં હો, પાછળ આવે જગમલભાઈ. તો આયા
જગમલભાઈ લાવો ગોટા લાવો એ ઓ વેટર ગોટા મૂક અલે આ તો અડલે પાછો તો ફાઇનલી જગમલભાઈ આવી ગયા તો હવે ગોટાની મોજ માણીશું એ આ બદલે બતાવી દઈએ ગોટા બતાવી દઈએ હવે જોઈ શકો શિવ રેસ્ટોરન્ટના એક નંબર ગોટા હોય આવો તો ખાજો મરચો બરચો અને કઢી મંગાવો છો હજી જગ કઢી બધી હવે કહીએ એમાં વિશાલભાઈ અને મારા કૌશિકભાઈ રણવીરભાઈ રવિભાઈ તો બતાવું ગોટા ગોટા ખાઈએ પછી મળીએ બરાબર તમારા રણવીરભાઈ ના આજે ઉપવાસ છે અને અમે ગોટા કાઢ્યું રણવીરભાઈ ના મોઢામાં પોની નીકળશે એને જોતા રહી જાય રણવીરભાઈ રણવીરભાઈ જોતા જ રહ્યા ખાલી મોજ જોઈ લ્યો ખાલી તો ગાઈસ ગોટા તો પતી ગયા અને કઢી એક નંબર કઢી ચીપી કરીએ તો વરસાદ બંધ થઈ ગયો અને હવે મસ્ત ગોટા બોટા ખાઈ લીધા અને હવે અમે નીકળીએ છીએ હવે અને મારા જગમલભાઈ હલુવાથી લાયા હતા ખીવડું તો બાઈકે ભરાયેલો હતો તે બહુ પલરે તો નહીં તે સારું હવે અમે નીકળીએ છીએ જગમલભાઈ કોઈ કહેવા માંગે બોલો છે કરી હારી હતી તે થોડી વધારે પીવાઈ ગઈ હારી હારી કરીને થોડી વધારે પીવાઈ ગયું કરીએ અને અમારા રવિભાઈ કોઈ કહેવા માંગે એવાનું વાપરી લઈએ તો ગાઈસ અમે તો નીકળે આવીએ ઘેર હવે મળીએ બીજા નવા મસ્ત બ્લોગમાં તો જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા બ્લોગ આવતા રહેશે તો જોતા રહેજો જય માતા